રાજકોટ જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. અન્નદાતાને કઈ રીતે વચેટિયાઓ અને વેપારીઓ લૂંટી રહ્યા છે તેના સંપૂર્ણ ખેલનો થયો છે પર્દાફાશ. શાકભાજીના ભાવમાં ચાલતા ખેલનો પર્દાફાશ. ખેડૂતો પાસેથી કોડીના ભાવે શાકભાજી ખરીદી માલામાલ થતા વચેટિયાઓ અને વેપારીઓની ખુલ્લી પોલ. હોલસેલમાં 1 થી 2 રૂપિયા કિલોએ વેચાતા શાકભાજીના ભાવ છૂટકમાં કેમ થઈ જાય છે 15 થી 20 રૂપિયા. તેનો સંપૂર્ણ ખેલ પહેલીવાર ઓન કેમેરા. જી હા, આ છે રાજકોટના ધોરાજીના વેગડી ગામના શાકભાજીની ખેતી કરતા ખેડૂતો. સારા ભાવ મળશે તેવી આશાએ હોંશે મોટી માત્રામાં શાકભાજીનું વાવેતર તો કર્યું, પરંતુ જ્યારે શાકભાજી વેચવા યાર્ડ સુધી પહોંચ્યા તો તેમની મહેનતના ભાવ સાંભળી ખેડૂતોના હોશ ઉડી ગયા. કેમ કે હજારો રૂપિયાના મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શાકભાજી ઉગાડ્યું અને ભાવ માત્ર કિલોના 1 થી 2 રૂપિયા જ મળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ભાવ પૂરતા મને મળતા નથી, રિક્ષા ભાડાના થતા નથી, એને હિસાબે મારે ઉતારીને ઢોરને ખવડાવી દેવું પડે છે. શું વાવ્યું હતું? કેવી સ્થિતિ છે? મારી પાસે અટાણે કોબી 5 વીઘાની છે, 5 વીઘાની રીંગણી છે, એવું બધું છે. એ પણ બધું ફગવવું પડે છે. વેગડી પંથકમાં રીંગણ અને કોબીજનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. 1 વીઘા દીઠ 20,000 રૂપિયા જેટલો ખર્ચ પણ કર્યો, પરંતુ ખેડૂતોની જાણે કે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. અને શાકભાજીના ભાવ તળિયે બેસી જતા શાકભાજી પશુઓને ખવડાવી દેવાનો વારો આવ્યો છે, કેમ કે યાર્ડ સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ નીકળતો નથી. મેં કોબીનું વાવેતર કરેલું છે. બજારમાં કાંઈ એની કિંમત નથી. વેપારીઓ પાસેથી, આપણી પાસેથી તો ખેડૂત પાસેથી તો પૈસા પૂરા આપતા જ નથી. વેપારીઓ કમાય આમાં તો ખર્ચા એવડા ચડે છે. શું ભાવ આપ્યો? અમને ₹2 રૂપિયા. ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખેડૂતો પાસે સસ્તા ભાવે શાકભાજી ખરીદી અને રિટેલ વેપારીઓને મોંઘા ભાવે શાકભાજી આપવામાં આવે છે. આમ સરેરાશ શાકભાજી પકવતા ખેડૂતો છે તેમને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે અમારે રાતે પાણીએ રોવાનો વારો આવેલો છે અને આ અમારું કોઈ સાંભળે એવું છે નહીં. અમે યાર્ડમાં લઈને જાય તો ત્યાં ભાવ નથી મળતા અને અમારા બધા ખેડૂત અત્યારે હાલત એવી છે કે અમારે કરવું શું? અમારે શાકભાજી સિવાય અહીંયા બીજો કંઈ વ્યવસાય નથી. બીજો કંઈ થોડી જમીન હોય 5-10 વીઘા તો શાકભાજી વાવીને અમે રડતા. તો અત્યારે શાકભાજી તો અમારું તો વેચાતું નથી. તો અત્યારે અમારા આખા વેગડી ગામના ખેડૂતોની હાલત હાવ દયનીય છે. એક તરફ આકાશી આફત અને માનવ સર્જિત આફતનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતોને આ વર્ષે આશા હતી કે શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થશે અને શાકભાજીના પૂરતા ભાવ મળશે, પરંતુ શાકભાજીના ભાવ તળિયે બેસી જતા જગતનો તાત ચિંતિત બન્યો છે અને સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે શાકભાજીની ટેકાના ભાવે ખરીદી કરવા માટેની કોઈ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે તો ખેડૂત સદ્ધર થાય. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર, રાજકોટ.